નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શૈક્ષણિક વર્ષ 2025-26 ટૂંક જ સમયમાં શરૂ થઈ જવાનું છે, ત્યારે તેને લઈને સીઆરસી શ્રી ગમે ત્યારે હવે પ્રવેશપાત્ર બાળકોની યાદી માંગશે। તો આ પ્રવેશપાત્ર બાળકો ક્યાં કે જે બાલવાટિકામાં પ્રવેશ માટે યોગ્ય છે તેવા બાળકોની યાદી તૈયાર કરવાની છે, તેની ફાઇલ બનાવવાની છે। તેમાં આપણે કઈ કઈ વસ્તુ રાખશું, સાથે તેનું જે પત્રક હોય છે તે પત્રક એટલે કે તેની યાદી તૈયાર કરવાની છે, તે પત્રક જોશું અને સાથે સાથે તારીખ કેવી હોય છે તે પણ જોશું। તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, શાળા દ્વારા દર વર્ષે બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો માટે સર્વે કરવામાં આવે છે, તેમાં આ વર્ષે પણ આપણે તેની શરૂઆત કરી દીધી હશે। હવે જે આ પ્રવેશપાત્ર બાળકો છે તેની આપણે એક ફાઇલ બનાવવાની છે। આ ફાઇલમાં આપણે વાલી ફોર્મ રાખશું, સાથે સાથે એના જન્મ તારીખનો એટલે કે બાળકના જન્મ તારીખનો દાખલો રાખવાનો છે અને સાથે આપણે ડોક્યુમેન્ટ્સ પણ રાખી શકીએ છીએ, પરંતુ જન્મ તારીખનો દાખલો છે એ ફરજિયાત હોય છે વાલી ફોર્મ સાથે। તો આની સાથે આપણે શું રાખી શકીએ, તો તેની સાથે આપણે બાળક, માતા પિતાના આધાર કાર્ડની ઝેરોક્સ, સાથે કૂપનની ઝેરોક્સ રાખી શકીએ છીએ, બેંક પાસબુકની ઝેરોક્સ રાખી શકીએ છીએ અને બાળકનો જો જાતિનો દાખલો હોય તો તે રાખવાનો છે, અથવા તેના માતા પિતામાંથી કોઈનો દાખલો હોય જાતિનો દાખલો, તો તે આપણે તેની ઝેરોક્સ રાખવી ફરજિયાત છે। હવે આપણે આ ફાઇલ છે તે તૈયાર કરી દીધી છે। હવે તેને આપણે યાદી બનાવવાની છે કે કેટલા બાળકો છે પ્રવેશપાત્ર છે, તો તેની વર્ડમાં જે ફાઇલ છે તે તમે જોઈ શકો છો, જેમાં ક્રમ, વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, જાતિ, કુમાર છે કે કન્યા, માતાનું નામ, વાલીના મોબાઈલ નંબર અને જો બાળક વિકલાંગ હોય તો હા અથવા ના લખવાનું છે। તો આ રીતે આપણે તેની યાદી તૈયાર કરવાની છે। હવે આ યાદી પ્રમાણે તેની તારીખ બનાવવાની છે। હા મિત્રો, હવે તારીખ એટલે કે બાળકને જાતિવાર આપણે તેને સેપરેટ કરવાના છે, જેમાં તમે આ કોષ્ટક જોઈ શકો છો, જેમાં ક્રમ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ, અન્ય અને કુલ, દરેકમાં કુમાર, કન્યા અને કુલ આપણે કોલમ રાખવાનું છે અને સાથે તે પૈકી વિકલાંગ છે હા કે ના તે પણ તેમાં લખવાનું છે। તો આ જે માહિતી છે એ સીઆરસી શ્રી ગમે ત્યારે માગી શકે છે, તો અત્યારથી આપણે તેની તૈયારી શરૂ કરી દઈએ। હવે મિત્રો, વર્ડ ફાઇલ તો જોઈ લીધી, હવે આપણે 2024 એટલે કે ગયા વર્ષની પ્રવેશપાત્ર જે બાળકો હતા તેની જે પ્રવેશોત્સવની જે ફાઇલ હોય છે તે કેવી હતી તે આપણે એકવાર નજર નાખી લઈએ। 2025ની ફાઇલ જ્યારે બનશે, તૈયાર કરવાની થશે, ત્યારે તેનો વિડીયો પણ બનાવીશ। પણ આજે ગયા વર્ષનું જે પીડીએફ છે કે જેને વર્ડ ફાઇલમાં પણ તમે જોઈ શકો છો, તે તમે જોઈ રહ્યા છો કે તેમાં આ રીતે આપણે તમામ જે વિગત છે તે ભરવાની છે, રજીસ્ટર છે, જે પત્રકો છે તે આપણે ગોઠવશું એક ફાઇલમાં। તો આ ફાઇલ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તે જોઈ લેજો પીડીએફ સ્વરૂપે। અને વર્ડ ફાઇલ જો તમારે જોતી હોય તો તેને મેં ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દીધી છે, તો ટેલિગ્રામ ચેનલને અત્યારથી જોઈન કરી લેજો, જેમાં વર્ડ ફાઇલ, એક્સેલ ફાઇલ, પીડીએફ, ફોટોસ, તમામ જે જરૂરી શૈક્ષણિક અપડેટ્સ હોય છે તે તેમાં હું મૂકતો રહું છું। તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી જોઈન કરી લેજો અને તમામ ફાઇલ્સ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો। તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।